શક મને પડ્યો છે મનમાં. એ ઠાકોર, એ રામ, હું તમને પાર કરાવી દઉં, પણ મારો એક નિયમ છે. તમારા ચરણ ધોવા છે. શું કામ? સાંભળો રામ. રજ તમારી કામણ ગારે નાવનારે થાય જી. રજ તમારી કામણ ગારી નાવનારી થઈ જાય. આ રજ તમારી એવી કામણગારી છે, મેં સાંભળ્યું છે રામ. તમે જ્યારે રસ્તામાં જતા હતા ને તમારા ચરણની રજ એક પથ્થર ઉપર પડી અને એક સ્ત્રી બની ગઈ, તો પથ્થરને રજડતા સ્ત્રી બની જાય તો આ તો મારી નૌકા છે રામ. તારા ચરણની રજ બને અને આને અડે તો આ સ્ત્રી બની જાય. સુંદર સંવાદ છે આ. સંવાદ એક જીવ અને શિવનો છે, એક આત્મા ને પરમાત્માનો છે. આખે આખું ભજન રામાયણનો સાર છે વાલા. તો મારા રંક જનની, તો મારા રંક જનની આજીવિકા ઢળી જાય પગ મને ધોવાજો રઘુરાયજી. ધોવાજો રઘુરાય શક મને પડ્યો છે મનમાં. તમારા પગ ધોવાજો રઘુરાયજી. તો અમારા રંક જનની લાજ જાય. પ્રભુ, હું તો ગરીબ છું, મારી તો આજીવિકા જ છે, અને એમાંય આ સ્ત્રી બની જાય તો હું તો માંડ માંડ મારું ગુજરાન ચલાવું છું. એમાંય આ સ્ત્રી બની જાય તો આને ખાવા શું આપું? આ મારી તો આજીવિકા છે, આજીવિકા ટળી જાય એટલે કહું છું પગ મને ધોવા દો રઘુરાય. એ રામ, મને ચરણનું પાન કરવા દો. એક ભક્ત ગમે એ બહાને પરમાત્માની સેવાનો અવસર ગોતી જ લે છે. એક ભક્ત કોને કહેવાય કે તમે એને ગમે ત્યાં લઈ જાઓ પણ ભગવાનની પૂજા કર્યા વગર એને ચાલે. અને આ બધો સંવાદ જાનકીજી સાંભળે છે ને પ્રભુની આ લીલામાં જોઈ ચતુરાઈ ભીલ જનની જાનકી મુસ્કાય જી. જોઈ ચતુરતા પીલ જનની જાનકી મુસ્કાયજી. આ સુક્તિ મને બહુ ગમે છે. વૈષ્ણવો યાદ રાખજો. આ સંસારમાં શું વાસ્તવિકતા છે એટલી જ એક કડીમાં કહી દીધું. આ બંનેનો સંવાદ જોઈને લક્ષ્મીજી જાનકીજી મંદ મંદ મુસ્કાય છે કે ધન્ય છે પ્રભુ તમારી લીલા. આ દુનિયા કેવું છે, અભણ કેવું યાદ રાખે, અભણ કેવું યાદ રાખે. ભણેલા ભૂલી જાય પગ મને ધોવા દો રઘુરાયજી. ધોવા દો રઘુરાય શક મને પડ્યો છે મનમાં. તમારા પગ ધોવા દો રઘુરાયજી. જાનકીજી જોઈને મંદ મંદ મુસ્કાન કરે છે કે જુઓ તો ખરા, અભણ કેવું યાદ રાખે ને ભણેલા ભૂલી જાય. નરસૈયા પાસે કોઈ ડિગ્રી નથી, મીરા પાસે કોઈ ડિગ્રી નથી, જલારામ ક્યાંય કોઈ યુનિવર્સિટીમાં નથી ગયા, સીતારામ ક્યાંય ડિગ્રી લેવા નથી ગયા, પણ છતાં પણ એને સંસાર શું યાદ રહી ગયો? સંસારમાં આવીને શું કરવું એ ખબર પડી ગઈ. પણ આજે હું તમે આવા ડિગ્રી વાળા થઈ અને મને તમને સંસારમાં શું કરવું એ ભૂલી ગયા છે. પદ તો મોટા મોટા મળી ગયા,
ભગવાને બધું આપી દીધું પણ આપણે ભૂલી ગયા. અભણ કેવું યાદ રાખે ને ભણેલા ભૂલી જાય. એટલે કહું છું પગ મને ધોવા દેવ રઘુરા. કાઈ વાંધો નહીં, ધોઈ લે. પરમાત્માના પગ ધોવે છે. એમ કહેવાય કે કેવટ તો એક બહાનું શોધતો હતો પ્રભુના ચરણ ધોવાનું. પણ આજે કેવટ રામના ચરણો પોતાના અશ્રુઓથી ધોવે છે. પરમાત્માની મારા ઉપર કૃપા થઈ અને મારા અશ્રુઓથી મારા ઠાકોરના ચરણ ધો. બે જેવા નીકળ્યા કે જેને ઠાકોરજી ચરણનું પાન કરાવે છે. રાજા બલી, જે આપણે કથામાં સાંભળ્યું, અને બીજા છે આ કેવટ. સાહેબ, આ જગતમાં કોઈ તમારો સાચો સાથી હોય ને તો એ પરમાત્મા છે. એના ચરણની સેવા કરી લેજો. એ વૈષ્ણવો, હું તમને વારંવાર રોજ કથામાં કહું છું કે તમને મોકો મળે ત્યારે ઠાકોરની યાદ કરી લેજો. એટલે તો અહીંયા કીધું, અભણ કેવું યાદ રાખે, ભણેલા ભૂલી જાય. રામજીના ચરણો ધોવે છે, ચરણનું પાન કર્યું, મસ્તક ઉપર લગાડ્યું, અને રામજી સુંદર પ્રશ્ન કરે છે, તારું કામ થઈ ગયું ભાઈ? તો હવે અમને પાર કરાવીશ? હા, કરાવીશ પ્રભુ. તો પછી એની ફી શું થશે? તમે કાંઈ લેશો? તમારી દક્ષિણા કેટલું લેશો? અને આ મને તમને જીવનમાં સમજવાની વાત છે. નાવની ઉતરાઈ ના લઈએ આપણે ધંધા ભાઈજી. નાવની ઉતરાઈ ન લઈએ આપણે ધંધા ભાઈજી. અરે પ્રભુ, કેવી વાત કરો છો? મને શરમાવો છો? હું જે કામ કરું છું એ કામ તો રામ તમે કરો છો. અરે તો હું ક્યાં નૌકા ચલાવું છું? અરે પ્રભુ, આપણે ધંધા ભાઈ છીએ, એકબીજાના કાર્યની અંદર ક્યારે ઉતરી ન લઈએ. હે પ્રભુ, હું તો સામાન્ય સરોવરમાં એક કાંઠાથી બીજા કાંઠામાં નૌકાને બેસાડીને પાર કરાવું છું. પણ પ્રભુ, તું તો આ સંસાર રૂપી સાગરમાં ભક્તિ નામની નૌકામાં ભક્તોને બેસાડીને પાર કરાવી દે છે. હે નારાયણ, આપણે તો ધંધા ભાઈ છે. કાગ કહે કદી ખારવો ના લે, કાગ કહે કદી ખારવો ના લે, ખારવાની ઉતરાય પગ મને ધોવા દો રઘુરાય. ધોવા દો રઘુરાય. શક મને પડ્યો છે મનમાં, તમારા પગ ધોવા દો રઘુરાયજી. પગ મને ધોવા દો રઘુરાય. પરમાત્માનું ચરણપાન કર્યું. લક્ષ્મણજી ત્યાં આ